મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, ખેડૂત કલ્યાણ સંગઠન પ્રદેશ પ્રમુખ. અત્યારે જે ડુંગળીના ભાવ સરકારે નિકાસબંધી કરી એને આજે 1.5 મહિના 2 મહિના થવા આવ્યા અને અમારી ખૂબ બીજી 9મી તારીખથી જ વિરોધ હતો કે આ સરકારે નિકાસબંધી કરી છે એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન ડુંગળીમાં થવાનું છે. પણ અમારી અને ખેડૂતોની ખૂબ મોટી રજૂઆત અને ખૂબ આંદોલન કર્યા પણ સરકારે ટકની મત ન થઈ અને નિકાસબંધી આજની તારીખ સુધીમાં હટાવી નથી. એટલે 8 તારીખથી લઈ ત્યાં આજે પોણા 2 મહિના થવા આવ્યા. એટલે એક મણે ખેડૂતોને ઓછામાં ઓછા 200 રૂપિયાથી લઈને 300 રૂપિયાની ખોટ છે અને આ સરકાર એની આમું જોતું નથી. એવી જ રીતેથી આ સરકારે કપાસની મોટા પ્રમાણમાં વિદેશમાંથી ખૂબ જથ્થાબંધ આયાત કરી એટલે ખેડૂતોને કપાસના ભાવ મળતા નથી. જો આયાત બંધ કરી દે તો અત્યારે જ ખેડૂતોને 2,500 રૂપિયાનો મણ કપાસ વેચાય છે અને જો ડુંગળીની નિકાસ શરૂ કરી દે અને વિદેશમાં આની ખૂબ માંગ છે તો અત્યારે જ ડુંગળીના 5 જ દિવસની અંદર ખેડૂતોને 700થી 800થી 1,000 રૂપિયા સુધી એક મણના ડુંગળીના મળે એમ છે. પણ સરકાર આ કરવા માગતી નથી અને આમાં નેતાઓએ મોટા પાયે કમિશન લીધેલું છે અને જે સરકારના પ્રધાનોમાં અને ડુંગળીના જે નાસિકમાં અને લુસણગાંવના જે મોટા માફિયાઓ છે એની ડુંગળી અત્યારે લાખો મણ રોજ બહાર વિદેશમાં જાય છે અને એ 200 રૂપિયાની કિલોની આસપાસ ત્યાં એની વેચાય છે. એટલે એ રોજના કરોડો અબજો રૂપિયા કામે છે અને આ સરકાર ખેડૂતોને 5 રૂપિયા મળે એમાં સરકારની નીતિ ખરાબ છે. એટલે અમારો વાંધો છે આવતી 27/1/2024 શનિવારે સવારમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોનું એક જબરજસ્ત એકતા થાય અને ખેડૂતો સંગઠિત થાય એ બાબતે અહીંયા અમે સંમેલન રાખવાના છીએ. ત્યાર પછી અમે તળાજા, ભાવનગર, બોટાદ, ગારિયાધાર, અમરેલી જિલ્લાના તમામ યાર્ડોમાં, રાજકોટ, ગોંડલ અને ગુજરાતભરના યાર્ડોમાં જઈ અને ખેડૂતોને જાગૃત કરશું અને ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કરવાના છીએ. અને સરકારને આની જ્યાં સુધી અમારી માંગણી ન સ્વીકારે ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે. તેમજ અત્યારે અમે 30 આગેવાનો કે ગુજરાતમાં તૈયાર થઈ ગયા છીએ પણ દરેક જિલ્લામાં 2-3 આગેવાનો એટલે કે 101 આગેવાનો જો ખેડૂતોના તૈયાર થઈ જાય એટલે ટૂંક સમયમાં હિન્દુસ્તાનના જે મોટામાં મોટા આપણા સનાતન ધર્મના મહાન સ્તંભ ગણાય એવા 4 મઠાધિપતિ શંકરાચાર્યજી મહારાજને અમે મળવાના છીએ અને એને અમે રજૂઆત કરવાના છીએ કે આ સરકાર છે એ ધર્મના નામે ધતિંગ કરે છે અને હવે અમને આ ખેડૂતોને છેતરવા માગે છે. એટલે આના માટે અમારે શું કરવું પડે એના પણ અમે શંકરાચાર્યજી મહારાજ પાસે આશીર્વાદ મેળવશું અને એનું માર્ગદર્શન લેશું. અને આવનારા દિવસોમાં સરકાર જો નહીં માને તો આ દેશના મોટા સાધુ સંતો જે લોકોના હિતના કામ કરવા ઈચ્છે છે એ સાધુ સંતો, ખેડૂત આગેવાનો, સામાજિક કાર્યકરો, મોટા ડૉક્ટરો અને કૃષિના નિષ્ણાતો છે એને અમે ચૂંટણીમાં 2024માં મેદાનમાં પણ ઉતારશું. બાકી સરકાર જો હવે ખેડૂતોની વાત નહીં માને તો અમે સરકાર સામે ક્યારેય ઝૂકવાના નથી. હવે તો અમારે લડી લેવાનું છે અને લડી લેવાનું.